everyone, myself Falguni Solanki. Welcome to our channel. आज આપણે 11th Unit 3 Read 1 Females for Forestry નો પાર્ટ 2 કન્ટિન્યુ કરીશું. પાર્ટ 1 માં આપણે જોયું હતું કે જે હિમાલયના તહેરી ગઢવાલના જે વિસ્તારો છે, તેના જે જંગલો છે, તે ધીમે ધીમે એનું નાશ થઈ રહ્યો છે અને એ નાશ થવાના રીઝન પણ આપણને લેસનમાં જોવા મળ્યા હતા કે જે યુરોપિયન્સ લોકો છે એને પોટેટોઝ મતલબ બટાકાના પ્લાન્ટેશનમાં ઇન્ટરેસ્ટ હતો, તેમજ રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવામાં, વિસ્તાર કરવા માટે જે ટિમ્બર હતું મતલબ લાકડું હતું એનો ઉપયોગ કરતા હતા, એના માટે જંગલોનો નાશ થઈ રહ્યો હતો. ત્યારબાદ અન્ય કેટલાક કારણોસર પણ લોકો એ વૃક્ષોને કટ કરવા માંગતા હતા. એક તો રીઝન હોય છે સ્ટેટ ગવર્મેન્ટ અને જે લોકલ લોકો છે એની બેઝિક નીડ્સ છે, એની જે રિક્વાયરમેન્ટ છે તેમાં જે કોન્ટ્રાડિક્ટ એટલે કે જે વિરોધાભાસ ઊભો થાય છે એના લીધે પણ આ વૃક્ષોને બચાવવાનું એક અભિયાન શરૂ થયું હતું. અને સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદના નેતૃત્વ હેઠળ જે ચિપકો મુવમેન્ટ શરૂ થાય છે એ ખૂબ જ સફળ નીવડે છે અને એનાથી આસપાસના લોકોને પણ પ્રેરણા મળે છે. ઇવન આપણા બંધારણ એટલે ભારતનું જે બંધારણ છે એમાં પણ જંગલોની રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે એવું કહેવામાં આવ્યું છે. ચલો લેસનને આગળ જોઈએ. કાંગડ village of 200 family lies in the height of 2000 meter. It is excellent example of the way in which local people can manage an old forest degraded. Now કાંગડ એક વિલેજનું નામ છે. A village of 200 families કે કાંગડ એ 200 પરિવાર ધરાવતું એક ગામ છે. Lies at the height of 2000 meter કે 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. It is an excellent યાની કે અદ્ભુત એક્ઝામ્પલ ઉદાહરણ, વે એટલે કે રીત, રસ્તો, લોકલ પીપલ સ્થાનિક લોકો, મેનેજ વ્યવસ્થાપન કરવું, સાચવવું, ઓન ફોરેસ્ટ ઓન એટલે પોતાનું, ને ડિગ્રેડેડ એટલે નાશ થતો. તો અહીંયા કહેવામાં આવે છે કે કાંગડ જે 200 પરિવારનું એક ગામ છે જે 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે, તે લોકલ એટલે કે સ્થાનિક લોકો દ્વારા પોતાના જંગલને નાશ થતાં બચાવવાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે કેવી રીતે પોતાના ગામને બચાવ્યું હતું તો આગળ જોઈએ. ઇન ધેટ યર કે તે વર્ષે હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. હા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું, ડિસાઇડ નક્કી કરવું, ફેલ એટલે પતન કરવું, પાડી નાખવું, કાપી નાખવું. કે તે વર્ષે જો કે જંગલ ખાતાએ તેને એટલે કે કોને, વૃક્ષોને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. ધ વિલેજ women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. કે તે ગામની સ્ત્રીઓ ટુ વોક લોંગ ડિસ્ટન્સ કે જેઓએ લાંબુ ડિસ્ટન્સ એટલે અંતર ચાલવું પડતું. શાના માટે? તો ફ્યુલ એટલે બળતણ, ફોડર એટલે ઘાસ અને વોટર એટલે પાણી. વર્ડ ડિટરમાઇન એટલે કે દ્રઢ નિશ્ચય કરવો, સેવ એટલે બચાવવું, લાસ્ટ પેચ જમીનનો છેલ્લો ટુકડો, પેચ એટલે જગ્યા, વિસ્તાર, ટ્રીઝ એટલે કે વૃક્ષો. તો જે મહિલાઓએ બળતણ, ઘાસ કે પાણી માટે લાંબુ અંતર ચાલવું પડતું હતું, તેમણે આ વૃક્ષના છેલ્લા ભાગને વૃક્ષથી છવાયેલા જમીનના છેલ્લા ભાગને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. ધ મેન ઓફ કાંગડ કે કાંગડ ગામના પુરુષો ધો were offered work by the forest department to fell the trees. ઓફર એટલે રજૂ કરવું, પ્રસ્તાવ મૂકવો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું, ફેલ એટલે પાડવું અને ટ્રીઝ એટલે વૃક્ષો. કે એ કાંગડ ગામના પુરુષોને જો કે જંગલ ખાતા દ્વારા એ વૃક્ષને કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
જો સમજો, એ જ ગામની સ્ત્રીઓ કે જેમણે બળતણ, ઘાસ, છાણ અથવા તો પાણી માટે દૂર જવું પડતું હતું, એમણે જંગલોને બચાવવાનો નિશ્ચય કર્યો અને જંગલ ખાતાએ એ જ ગામના લોકોને એટલે કે એ જ ગામના પુરુષોને એ વૃક્ષોને કાપવાનું કામ સોંપ્યું. As a result, there was a conflict between the village men and women. Result એટલે પરિણામ, conflict એટલે સંઘર્ષ, between એટલે વચ્ચે, village men એટલે કે ગામના પુરુષો અને women એટલે કે સ્ત્રીઓ. કે પરિણામ સ્વરૂપે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયો. શાનો સંઘર્ષ થયો? તો એક જણાએ વૃક્ષને બચાવવું છે અને બીજાએ કાપવું છે. હવે પુરુષો પણ ખરાબ ઇન્ટેન્સ નથી, એ કાપવા એટલા માટે તૈયાર થઈ જાય છે કે એમને એક કામ કરવાથી પૈસા મળશે અને પૈસા મળશે એટલે એમનું ઘર ચાલશે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર, કે 4 મહિનાના પ્રતિકાર પછી ધ વિમેન કે સ્ત્રીઓ સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, કે 4 મહિનાના પ્રતિકાર પછી છેવટે સ્ત્રીઓ ધેર ફોરેસ્ટ તેમના જંગલને સેવિંગ બચાવવામાં સફળ થાય. ધ વિમેન્સ એસોસિએશન એટલે સંગઠન, ધ મહિલા મંગલ દળ, મહિલા મંગલ દળ, મંગલ એટલે કંઈક શુભ, કે જે મહિલાઓ શુભ કંઈક કરવા ઈચ્છે છે તેનું સમૂહ. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધી ડિગ્રેડેડ ફોરેસ્ટ, કે આ સ્ત્રીઓની સંસ્થા જેનું નામ છે મહિલા મંગલ દળ, ધેન પછી ડિસાઇડેડ નક્કી કરવું, રિવાઇવ પુનઃજીવિત કરવા, ડિગ્રેડેડ એટલે નાશ પામેલા, ફોરેસ્ટ એટલે જંગલો. તો આ મહિલાઓની સંસ્થાએ મહિલા મંગલ દળે પછી આ નાશ પામેલા જંગલોને રિવાઇવ પુનઃજીવિત કરવાનો નિર્ધાર કર્યો અથવા નક્કી કર્યું. On the basis of number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. કે લોકો જો બધાની કોઈ હાઈ ક્લાસ નથી, બધા નોર્મલ એમની બેઝિક નીડ જંગલમાંથી જ પૂરી કરીને જીવતા હોય છે, તો બધા પર ઘણા બધા પૈસા હોય એવું પણ શક્ય નથી. તો એ લોકો શું કરે છે? આઈડિયા યુઝ કરે છે ત્યાં કે ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ, નંબર એટલે સંખ્યા, બેઝિસ એટલે આધાર, કેટલ એટલે પ્રાણીઓ જે ઘરમાં પશુ ઢોર હોય, ઓન એટલે કે માલિકી, ઈચ ફેમિલી દરેક પરિવાર, કોન્ટ્રીબ્યુશન્સ ફાળો, રેઝ એટલે કે આપવો, એમ રેઝ એટલે તો એમ તો વધવું થાય પરંતુ અહીંયા આપણે જોઈશું ફાળો આપવો, એમ્પ્લોય એટલે કે કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ જંગલ વન રક્ષક, he was paid 300 rupees per month, 300 એટલે 300 પર મંથ એટલે દર મહિને. તો તેમણે દરેક પરિવારના પ્રાણીઓની માલિકીની સંખ્યાના આધાર પર વન રક્ષક માટે રાખેલ કર્મચારીને ફાળો આપવાનું નક્કી કર્યું કે જેને પર મંથ કે દર મહિને 300 રૂપિયા આપવાના થતા હતા. For 3 years the arrangement worked well. 4 એટલે કે 3 years એટલે કે 3 વર્ષ, અરેન્જમેન્ટ એટલે કે ગોઠવણ, આયોજન, વ્યવસ્થાપન, વર્ક એટલે કામ કરવું, વેલ એટલે કે સારી રીતે, કે 3 વર્ષ સુધી આ આયોજન એ સરસ રીતે કામ કર્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, અરોઝ એટલે ઊભી થવું, પરંતુ ત્યારબાદ સમસ્યા ઊભી થાય. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ યાની કે બેદરકાર, કે જે ફોરેસ્ટ ગાર્ડ હતો, વન રક્ષક હતો, એ બેદરકાર બન્યો. ધ પ્રોટેક્શન વોઝ લૂઝ, જે પ્રોટેક્શન હતું મતલબ જે રક્ષણ કરતા હતો એ લૂઝ એટલે કે ઢીલું થયું. વન્સ ધી women discovered this, they abolished the post and decided to guard the forest themselves. કે વન્સ એટલે એકવાર, વિમેન એટલે કે સ્ત્રીઓ, ડિસ્કવર્ડ એટલે કે શોધવું, જાણી જવું, એબોલિસ્ટ એટલે નાબૂદ કરવી, પોસ્ટ એટલે કે જે પોસ્ટ હતી ગાર્ડની તે, ડિસાઇડ એટલે નક્કી કરવું, કે તેઓએ એકવાર આ પકડી લીધું અથવા જાણી લીધું કે પ્રોટેક્શનમાં પ્રોબ્લેમ ક્યાં છે. ત્યારબાદ તેઓએ આ પોસ્ટ જે ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ હતી તેને એબોલિશ એટલે કે નાબૂદ કરી અને જંગલોને જાતે જ રક્ષવાનું નક્કી કર્યું. નાવ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ઓફ ધેર ઓન ગ્રુપ ઓફ વિમેન, કે હવે જે મહિલા મંગલ દળ છે, અસાઇન એટલે સોંપવું, ડ્યુટી એટલે ફરજ, લુકિંગ આફ્ટર એટલે કે દેખરેખ રાખવી, ઓફ ધ ફોરેસ્ટ એટલે જંગલોની, અમોંગ ધ વિમેન
કે હવે આ મહિલા મંગલ દળે તેમના સ્ત્રીઓના ગ્રુપમાં જ આ જંગલની રક્ષણ કરવાની, લુકિંગ આફ્ટર એટલે કે ધ્યાન રાખવાની જવાબદારી અસાઇન એટલે કે સોંપાઈ. The responsibility is set among 15 women in rotation. કે જે રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે એ 15 સ્ત્રીઓના રોટેશન એટલે કે વારાફરતી વારોમાં ગોઠવવામાં આવી, કે 15 સ્ત્રીઓ ભેગા થયા અને એ મુજબ એમનું ટર્ન નક્કી કરવામાં આવ્યો. Thus the duty for each woman comes after 15 days. કે આમ ડ્યુટી એટલે ફરજ, each woman એટલે કે દરેક સ્ત્રીની, comes એટલે આવવું, અને after 15 days એટલે 15 દિવસ પછી, કે આમ દરેક સ્ત્રીની ફરજ, જંગલને રક્ષવાની ફરજ 15 દિવસમાં આવતી. આફ્ટર 15 દિવસ, આજે સ્ટાર્ટ કર્યું તો 15 જણાનું ગ્રુપ છે, તો આજે સ્ટાર્ટ કરીએ, આજે સપોઝ એનો ટર્ન હોય તો આફ્ટર 15 ડેઝ અગેન એનો ટર્ન આવે, એટલે લાઈક વન રોટેશન ઓર વન સાયકલ. એઝ વન વુમેન સેડ, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. તો એઝ વન ઓફ વિમેન સેડ, કે એક સ્ત્રી કહે છે, ઓન ધીસ ડેઝ કે આ દિવસોમાં, વી લીવ આવર વર્ક કે અમે અમારું કામ લીવ એટલે કે છોડી દેતા હતા, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ફોરેસ્ટ એટલે જંગલો, કે જંગલોનું રક્ષણ કરતા હતા, બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કે જે અમારા ઓક ટ્રીઝ, જે ઓકના જંગલો છે, જે વૃક્ષો છે એ અમારા માટે અમારા બાળક જેવા છે. જેવી રીતે માતા એક બાળકની નાનું હોય ત્યારે ખૂબ જ કાળજી રાખીને ધીમે ધીમે એને મોટું કરે, એવી જ રીતે સ્ત્રીઓએ પણ આ નાના નાના વૃક્ષોને ખૂબ જ કાળજીથી, ખૂબ જ જતનથી મોટા કર્યા હતા. તો એમના માટે બાળક સમાન છે. જેવી રીતે બાળકને કંઈક નુકસાન થાય અને માતાને દુઃખ થાય, એટલું જ દુઃખ આ સ્ત્રીઓને પણ એ વૃક્ષોને નુકસાન થવાથી થતું હતું. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd 200 rupees. કે એકવાર વેન એટલે કે જ્યારે, માઇગ્રન્ટ એટલે સ્થળાંતરિત, શેપર્ડ એટલે ભરવાડ, અલાવ એટલે પરવાનગી આપવી, હિઝ ગોટ્સ, ગોટ્સ એટલે બકરીઓ, ગ્રેઝ એટલે ચરવું, ઇન ધ પ્રોટેક્ટેડ એટલે કે રક્ષિત, ફોરેસ્ટ એરિયાઝ એટલે કે જંગલનો વિસ્તાર, કે એકવાર એક સ્થળાંતરિત એટલે કે બીજા કોઈ વિસ્તારમાંથી આવેલા ભરવાડે તેમની બકરીઓને આ રક્ષિત જંગલના વિસ્તારમાં ચરવાની પરમિશન આપી, મતલબ ચરવા દીધું. The women took away the goats and fined the shepherd 200 rupees. અને આ સ્ત્રીઓએ took away એટલે લઈ લેવું, goats એટલે બકરીઓ, fine એટલે દંડ, કે તેમણે જે shepherd એટલે કે ભરવાડ પાસેથી એની બધી બકરીઓ લઈ લીધી અને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ કો થોડા બાર આના, એટલે કે બકરી તો ગઈ જ, સાથે 200 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો. The villagers themselves are fined up to 10 rupees for cutting trees for firewood. કે વિલેજર્સ કે ગામના લોકોને પણ, તેમણે પણ, એ જ ગામના લોકોએ પણ જો એ ફાયરવુડ એટલે કે સળગાવવા માટે, બળતણ માટે જો વૃક્ષોને કાપે તો 100 રૂપિયાથી વધુ પણ દંડ ચૂકવવાનો થતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. થેન્ક્સ એટલે આભાર, નેચર એટલે પ્રકૃતિ, સ્ટ્રેન્થ એટલે કે તાકાત, અને વિમેન એટલે કે સ્ત્રીઓ, કે પ્રકૃતિ અને સ્ત્રીઓની તાકાતનો આભાર. The mixed natural oak forests are now recovering in all the parts of Gadwal. મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ એટલે કે જે જંગલ છે ઓકનું, જેમાં નેચરલી પ્રાકૃતિક રીતે મિક્સ ઓકના ઝાડો આવેલા છે, વૃક્ષો આવેલા છે, એ રિકવરિંગ એટલે પુનઃ જીવિત થવું, મતલબ પહેલાં જેવી અવસ્થામાં ફરીથી આવવું, કે તહેરી ગઢવાલના ઘણા બધા વિસ્તારોમાં એ જે મિક્સ પ્રાકૃતિક રીતે ઓકના જંગલો છે એ રિકવરિંગ, ફરીથી એની પુનઃ અવસ્થામાં આવી રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ વિમેન, સ્ત્રીઓ સ્ટીલ હજુ પણ વેરી, ખૂબ જ, વિજિલન્ટ એટલે સચેત, કે હજુ પણ સ્ત્રીઓએ ખૂબ જ સચેત રહેવું પડે છે. ઇન 1960 કે 1980માં, ફોર એક્ઝામ્પલ, ધી મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. કે ઉદાહરણ તરીકે મહિલા મંગલ દળ એગ્રી એટલે સંમત થવું, હેલ્પ મદદ કરવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું, ટ્રી પ્લાન્ટિંગ વૃક્ષારોપણ,
કે 1980 માં ઉદાહરણ તરીકે એક આપ્યું છે આપણને કે કંઈક ઘટના ઘટી હતી કે મહિલા મંગલ દળ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતાને વૃક્ષારોપણમાં મદદ કરવા માટે સંમત થયા હતા. They dug 15,000 pits, but then they found that the forest department was only interested in planting poplars. કે તેમણે ડગ એટલે ખોદવું ને પીટ એટલે ખાડો, તો એમણે 15,000 ખાડાઓ ખોદ્યા વૃક્ષારોપણ માટે. બટ ધેન પરંતુ પછી they found તેમને જાણવા મળ્યું કે ડિપાર્ટમેન્ટ એટલે કે ખાતું ફક્ત ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, કે તેમણે 15,000 ખાડાઓ ખોદ્યા પરંતુ ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે જંગલ ખાતું ફક્ત પોપ્લરના વૃક્ષો રોપવામાં જ રસ ધરાવે છે. The women refused to allow the planting of the poplar. Refuse એટલે મનાઈ કરવી, allow એટલે પરવાનગી, કે સ્ત્રીઓએ પોપ્લરના વૃક્ષનું રોપણ કરવાની ના પાડી. Which is a foreign commercial tree. Foreign એટલે વિદેશી, commercial એટલે કે વ્યવસાયિક, અને tree એટલે કે વૃક્ષ કે જે વિદેશી વ્યવસાયિક વૃક્ષ છે. Instead, they forced to the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. Instead એટલે કે ના બદલે, ફોર્સ એટલે દબાણ કરવું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું, પ્લાન્ટ એટલે કે રોપવું, ડિફરન્ટ કાઇન્ડ્સ અલગ અલગ પ્રકારના, ઇન્ડિજિયસ યાની કે દેશી જે આપણા ભારતમાં થતા હોય, એમના વિસ્તારમાં થતા હોય તેવા, ફોડર ટ્રીઝ કે એમને જે ઘાસ મતલબ લાકડું પૂરું પાડે તેવા વૃક્ષો, બેનિફિટ એટલે કે ફાયદો, ડાયરેક્ટલી એટલે સીધી રીતે. તો તેના બદલે તેઓએ જંગલ ખાતાને ઇન્ડિજિયસ ફોડર ટ્રીઝ કે દેશી ઘાસ કે લાકડું મળી રહેવા તેવા વૃક્ષો વાવવાનું દબાણ કર્યું. કે શું કરે છે લોકો કે જે કોમર્શિયલ ટ્રીઝ છે પોપ્લર એનું પ્લાન્ટેશન અટકાવી દે છે અને એના બદલે જંગલ ખાતાને વિવિધ પ્રકારના દેશી ફોડર ટ્રીઝ વાવવા માટે દબાણ કર્યું હતું. એન્ડ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જે તેમને ડાયરેક્ટ એટલે કે સીધી રીતે ફાયદો કરાવતો હતો. કેવી રીતે ફાયદો કરાવે? તો જો ફોરેન કોમર્શિયલ ટ્રી છે તો એ કદાચ સ્ટેટ ગવર્મેન્ટને એમાંથી ઇન્કમ થઈ શકે, પરંતુ લોકોને થાય નહીં થાય. જ્યારે જે લોકલ સ્થાનિક આપણા આસપાસના જે વૃક્ષો છે તેનું પ્લાન્ટેશન કરવામાં આવે તો એનાથી થતાં એમને બળતણ માટે લાકડું પૂરું પડી જાય, એમાંથી જે અલગ અલગ ચીજવસ્તુઓ થતી હોય તો એનું વેચાણ કરીને તેઓ પોતાનું ઘર પણ સારી રીતે ચલાવી શકે. The natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. Natural forest પ્રાકૃતિક જંગલો રીજનરેટિંગ પુનઃ વનીકરણ થવું, પુનઃ જીવિત થવું, હિલી એરિયાઝ ટેકરીવાળા વિભાગો, મેની પાર્ટ્સ ઘણા બધા ભાગોમાં, ઉત્તર પ્રદેશ એટલે કે યુપી, કે ઉત્તર પ્રદેશના ઘણા બધા ટેકરીવાળા વિસ્તારોમાં હવે પ્રાકૃતિક જંગલો પુનઃ જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, કે શું કહે છે? in addition એટલે વધારામાં, સપોર્ટિંગ એટલે મદદ, સહાય, લોકલ એગ્રીકલ્ચર સ્થાનિક ખેતી, એનિમલ હસબન્ડરી એટલે પ્રાણીઓ, હસબન્ડરી એટલે પ્રાણી ઢોર. ધ રીજનરેટેડ ફોરેસ્ટ કે પુનઃજીવિત થયેલા કે પુનઃ પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલા જંગલો, રિડ્યુસ એટલે ઘટાડવું, ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ, ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા, અને ફ્લડ એટલે કે પૂર, સોઇલ ઇરોઝન, સોઇલ એટલે કે માટી, ઇરોઝન એટલે ધોવાણ, એન્ડ હેવ ઇન્સ્યોર્ડ પરમિનન્ટ વોટર સપ્લાય, અને પરમિનન્ટ એટલે કાયમી, વોટર સપ્લાય એટલે કે પાણીનું પૂરું પાડવાનું, એન્સ્યોર ખાતરી આપે છે. ફરીથી જોઈએ, વધારામાં તે સ્થાનિક ખેતી અને પ્રાણીઓ માટે સહાય કરી. રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝન, કે ફરીથી એટલે કે પુનઃજીવિત થયેલા આ જંગલો એ પૂરની તીવ્રતા અને માટીના ધોવાણને રિડ્યુસ ઘટાડે છે. એન્ડ હેવ એન્સ્યોર અ પરમિનન્ટ વોટર સપ્લાય, તેમજ કાયમી પાણી પૂરી પાડવાની ખાતરી પણ આપે છે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનલ પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ, એ શું કહે છે કે ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન, કે જે આ કમ્યુનિટી પ્રોટેક્શન સમુદાયમાં રક્ષણ કરવાની જે પ્રેક્ટિસ, જે એક રીત હતી, સ્પ્રેડ એટલે ફેલાવ,
મેની નેબરિંગ વિલેજ કે ઘણા બધા પાડોશના ગામોમાં પણ. તો આ ફરીથી જોઈએ કે જે સમુદાય દ્વારા જંગલોને રક્ષવાની જે રીત હતી તે આસપાસના પડોશના ગામોમાં પણ ફેલાઈ. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધી ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. પ્રોબેબલી કદાચ, ઇફેક્ટિવ વે એટલે કે અસરકારક રીત, ટેકલ એટલે કે પહોંચી વળવું, ધીસ ટેરિબલી એટલે કે ભયાનક, અર્જન્ટ એટલે તત્કાલીન, નેશનલ એટલે કે રાષ્ટ્રીય, ટાસ્ક એટલે કે કાર્ય. કે હકીકતમાં કદાચ આ દેશની ભયાનક અને તાત્કાલિક કાર્યને અસરકારક રીતે પહોંચી વળવાની રીત હતી. સો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને પાર્ટ 1 અને પાર્ટ 2 બંને થઈને યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી કે વન સંવર્ધન માટે મહિલાઓનું લેસન સમજાયો હશે. ફક્ત સમજીને બુક સાઈડમાં મૂકી દેવાથી આપણું કામ નહીં થાય. આપણી આસપાસ પણ ઘણી બધી પ્રકૃતિ રહેલી છે જેનું રક્ષણ કરવાની એઝ અ હ્યુમન, એઝ અ સિટીઝન આપણી જવાબદારી છે. કદાચ આજે આપણે અન્ય કામોના વિકાસ માટે વૃક્ષોનો નાશ કરીશું તો આપણને હાલમાં ખબર છે વરસાદ, ગરમી અને આપણે સારી રીતે અનુભવીએ છીએ. જો આપણે જેટલું નુકસાન પ્રકૃતિને કરીશું એટલું જ નુકસાન સામેથી પણ આપણને ભોગવવાની તૈયારી રાખવી પડશે. ઓકે, ફોર મોર એક્સપ્લેનેશન કીપ watching our channel. Thank you.